જામનગરની વાત કરીએ તો સિહોરમાં ખેડૂતોના દેખાવ છે। 5 ગામના ખેડૂતોનો વિરોધ પ્રદર્શન। તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો છે અને તલાટીને 5 ગામનો ચાર્જ સોંપાતા વિરોધ। તલાટીની ગેરહાજરીથી ખેડૂતોના કામ અટવાયા છે તો કાયમી તલાટી માટે ખેડૂતોનું આંદોલન છે અને ખેડૂતો આંદોલન પર બેઠા હતા। તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન। સાબરકાંઠામાં આપણે જોયું કે ડેરીમાં ભાવને લઈને વિરોધ છે, જ્યાં પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું। બીજી તરફ ખાતર છે છતાં પણ ખાતર નથી આપવામાં આવી રહ્યું, જેથી ખેડૂતો ગિન્નાયા હતા અને ખેડૂતો નારેબાજી કરી રહ્યા હતા। ત્રીજા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ભાવનગરમાં। તો અલગ અલગ મુદ્દા છે, પરંતુ સવાલ અહીંયા ખેડૂતોનો છે અને જેના કારણે ધરણા પ્રદર્શન વિરોધ યથાવત। તો સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘે ખેડૂતોનો હલ્લાબોલ। યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘને ઘેર્યું હતું। 70 ગામના ખેડૂતો અને પ્રતિનિધિઓ ખરીદ વેચાણ સંઘ પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો। ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યો અને ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો ઘેરાવ કર્યો। ખરીદ વેચાણ સંઘનો હલ્લાબોલ કરી અને ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। વિરોધના પગલે ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ત્યાંથી ચાલતી પકડી હતી। યુરિયા ખાતરનો સંઘમાં 50 ટનનો જથ્થો હાજર હોવા છતાં ખેડૂતો માટે યુરિયા ખાતરનું વેચાણ બંધ છે। જોકે ખરીદ વેચાણ સંઘ સાવરકુંડલાનું લાયસન્સ 15 દિવસથી કેન્સલ થયું હોવાથી ખાતર બંધ થયાનું સામે આવ્યું છે। તો ખાતર ન મળતા ખેડૂતોને નુકસાની વરાપ નીકળી હોવાથી ખાતરની અત્યારે ખાસ જરૂરિયાત છે અને ત્યારે જ તેમને ખાતર નથી મળ્યું, જ્યારે કે જથ્થો છે તેમ છતાં ખાતર નથી પૂરું પાડવામાં આવતું।